Hello friends, welcome back to our channel. Friends, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 18 એક્ઝામ જે થઈ ગઈ છે એ એક્ઝામની ફાઇનલ આન્સર કી પબ્લિશ થઈ ચૂકી છે અને ફ્રેન્ડ્સ આપ સૌ આપની સ્ક્રીન પર જોઈ શકો છો તેમ 21મી માર્ચ એટલે કે ગઈકાલે ફાઇનલ આન્સર કી આવી ચૂકી છે અને આ ફાઇનલ આન્સર કીના બેઝ પર ફાઇનલ રિઝલ્ટ જે છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવશે ફ્રેન્ડ્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ખાસ કરીને આજે આપણે વાત કરવાના છે કે કયા પ્રકારની ફાઇનલ આન્સર કી છે, કેટલા માર્ક્સ વિડ્રો થયા છે, કેટલા પ્રશ્નોના આન્સર જે છે ચેન્જ થયા છે. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ આવે તો તેનું નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. બહુ જ ઇમ્પોર્ટન્ટલી આ આન્સર કીમાં આપણે વાત કરીએ તો આન્સર કી જે આવી છે એમાં આ યલો કલરમાં આપ જોઈ શકો છો. આ સેટ એની વાત થઈ રહી છે. એમાં યલો કલરમાં વિડ્રોન 11 નંબરનો ક્વેશ્ચન આપને વિડ્રોન જોવા મળશે. એ જ રીતે 20 નંબરના ક્વેશ્ચનમાં ડી કરેલો છે માર્કઆઉટ, 21 પણ વિડ્રોન કરેલો છે, 25 પણ વિડ્રોન કરેલો છે, 28 પણ વિડ્રોન છે. આપ જોઈ શકો છો, આપ સૌની સ્ક્રીન પર છે. 28 વિડ્રોન છે, 30 નંબરમાં ડી ઓપ્શન રાઈટ કરેલો છે, 35માં એ કરેલો છે, 38માં વિડ્રોન છે અને ત્યાર પછી 51, 52 જે છે એમાં બી આન્સર માર્કઆઉટ કરેલા છે, 72માં વિડ્રોન છે, 84માં પણ વિડ્રોન છે. તો ફ્રેન્ડ્સ, આ વિડ્રોન એટલે શું? તો બહુ સિમ્પલ વાત છે કે વિડ્રોન એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનને જે સૌથી પહેલા આન્સર કી જાહેર કરવામાં આવી હતી, જે પ્રોવિઝનલ આન્સર કી હતી, એ આન્સર કીને જોઈને પછી ઓબ્જેક્શન રેઝ થયા હતા. તો આ ઓબ્જેક્શનને સ્ક્રુટિનાઇઝ કરીને ત્યારબાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નિર્ણય લીધો છે કે આ પ્રશ્નોને અમે વિડ્રો કરીએ છીએ, એટલે કે પાછા ખેંચી લઈએ છીએ. તો ટોટલ જે ક્વેશ્ચન જે પાછા ખેંચી લીધા છે એવા 7 પ્રશ્નો છે ફ્રેન્ડ્સ, જે પાછા ખેંચી લીધા છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ. તો હવે માર્ક્સની ગણતરી કઈ રીતે કરવાની, એ સિવાય બીજી એક વાત કરું તો ફ્રેન્ડ્સ, અમુક ક્વેશ્ચનના આન્સર બદલાયા છે. જે આપણે જોઈ રહ્યા છે યલો માર્કઆઉટ કરેલા છે, બસ એટલા જ પ્રશ્નો આપણે જોવાના છે, એટલું જ માર્કઆઉટ કરવાનું છે. બાકી બધું સેમ પ્રોવિઝનલ આન્સર કીમાં હતું એ જ પ્રમાણે છે. તો આ જે યલો માર્કઆઉટ કરેલા છે એટલે એવું એમાં સુધારો થયો છે ફ્રેન્ડ્સ. એટલે કે પહેલા અલગ આન્સર આપ્યો હતો અને હવે રાઈટ આન્સર જે છે એ આપ્યું છે ને આ પ્રમાણે પેપર જે ચેક થવાના છે. તો ફ્રેન્ડ્સ, ગણતરી કઈ રીતે કરવાની તો સમજો, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, ધ્યાન આપજો. કટ ઓફની ગણતરી વિશે વાત કરું તો 7 ક્વેશ્ચન્સ આપણે હમણાં જોયું. તો 7 ક્વેશ્ચન્સ જે છે ટોટલ વિડ્રોન થયા છે, પાછા ખેંચવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન ને 100 માર્કનું આ પેપર હતું, એમાંથી 7 પ્રશ્નો શું કરી દીધા છે, વિડ્રો કરી દીધા છે, એટલે ટોટલ 93 વધ્યા. એ સાથે 5 ક્વેશ્ચન્સ એવા છે કે જેમાં નવા જવાબો આપ્યા. એટલે અગાઉ પ્રોવિઝનલ આન્સર કીમાં કંઈક અલગ જવાબ હતો અને અત્યારે કંઈક અલગ જવાબ આપ્યું, એમ કરીને નવા આન્સરો આપ્યા. ટોટલ આન્સર કીમાં આપણે જોઈએ, પ્રોવિઝનલ જે આન્સર કી હતી અને હવે જે ફાઇનલ આન્સર કી આવી છે એમાં ટોટલ 12 સુધારા થયા છે. બહુ જ અગત્યની વાત છે. હવે હું આપને સમજાવવા જઈ રહ્યો છું કે આપનું કટ ઓફ અથવા તો પાસિંગ માર્ક કઈ રીતે ગણવાના છે. વિડીયોને એન્ડ સુધી જોજો. ઓકે, સો ફ્રેન્ડ્સ, કટ ઓફ ગણવાની થાય તો બહુ સિમ્પલ મેથડ છે અને આપણે બસ એટલું મગજમાં રાખવાનું છે. કટ ઓફની ગણતરી કઈ રીતે કરવી તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા તો આપણે એટલું સમજી લેવાનું કે 100 માર્કનું પેપર હતું આપણે, પણ હવે ફાઇનલ આન્સર કી આવી અને ફાઇનલ આન્સર કીમાંથી 7 પ્રશ્નો શું થઈ ગયા, વિડ્રો થઈ ગયા. એટલે કે 7 પ્રશ્નો પાછા ખેંચી લીધા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ. તો સમજો, 100 માર્કનું પેપર હતું, એમાંથી 7 પ્રશ્નો શું કરી લીધા, પાછા ખેંચી લીધા. એટલે 100 માંથી 7 બાદ થઈ જાય તો કેટલા માર્ક વધે, 93. એટલે કે 93 ક્વેશ્ચન્સ હવે વધેલા છે. સમજો, 93 ક્વેશ્ચન્સ વધેલા છે અને આપણે જાણીએ છીએ કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં પાસ આઉટ થવા માટે જ્યારે 100 માર્કનું પેપર હતું ત્યારે સામાન્ય વર્ગ, જનરલ કાસ્ટ માટે અને ઓબીસી વર્ગ માટે 45% માર્ક લાવવા ફરજિયાત હતા. એટલે 100 માંથી કેટલા, 45 માર્ક લાવે જનરલ કેટેગરી અથવા ઓબીસી કેટેગરી વાળા, તો એ પાસ આઉટ થઈ જાય ફ્રેન્ડ્સ. ઓકે, હવે 93 માર્ક વધ્યા. હવે તો 93 ના શું કરવું પડે, 93 માર્કના 45% કરવા પડે.
જ્યારે તમે 93 માર્કના 45% કરશો એટલે 41.85 એટલે કે 41.85 આવશે. તો ફ્રેન્ડ્સ રાઉન્ડ ફિગર આપણે જોઈએ તો 42 થાય. તો 42 માર્ક જે છે એ સામાન્ય અને ઓબીસી વર્ગ માટે પાસ થવા માટે આ 93 માર્કના પેપરમાંથી 42 માર્ક લાવવા પડે. જેના 42 માર્ક આવશે એ પાસ આઉટ થશે. હજુ ડિટેલમાં હું સમજાવું છું. એ સિવાય હવે વાત આવે એસટી એસસી વર્ગની. તો એસટી એસસી કાસ્ટ વાળા જે પણ કોઈ સ્ટુડન્ટ્સ હતા જેમને આ પેપર આપ્યું હતું, આપણે જાણીએ છીએ કે એમને 100 માર્કનું પેપર હોય તો 40% લાવવા પડે. એટલે કે 100 માર્કનું પેપર હોય તો એમને 40 માર્ક લાવવા પડે. હવે 93 માર્કનું પેપર છે તો 93 માર્કના 40% આપણે કરીએ તો 37.20 આવે. કેટલા આવે? 37.20 એટલે કે 37.20 આવે. હવે રાઉન્ડ ફિગર કરીએ તો એ 37 થાય ફ્રેન્ડ્સ. ઓકે, તો જનરલી આપણે જોવા જઈએ તો આ પર્સન્ટેજની મારામારીમાં એવું જોવા જઈએ તો 93 માર્ક જે હતા ટોટલ આપણું પેપર બન્યું 93નું. હવે એમાંથી 45% એટલે કે 42 આપણે રાઉન્ડ ફિગર કરી 85 અહીંયા પોઈન્ટ 15ની જ વાત હતી એ વધારી દીધા અને 42 માર્ક કરી દીધા. ક્લિયર? જનરલ અને ઓબીસી વર્ગ માટે. એ જ રીતે એસટી એસટી વર્ગ માટે 37.20 બનતા હતા, 20ને બાદ કરી દીધા અને 37 રાખ્યા. તો ઓવરઓલ જે આપણે અગાઉ વાત કરી હતી કે 100માંથી એસસી એસટી કેટેગરી માટે કેટલા માર્ક લાવવા આપણે 40માંથી 3 માઇનસ કરી દો, કેટલા આવે? 37. એ જ રીતે સામાન્ય વર્ગ અને ઓબીસી વર્ગ માટે કેટલા હતા? 45. બરાબર? 45માંથી પણ 3 માઇનસ કરી દો, કેટલા આવશે? 42. તો આ ફ્રેન્ડ્સ આ ગણિત હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધ્યાનમાં લેશે. હજુ ફાઇનલ ડિસિઝન જે છે એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવશે. બટ તેમ છતાં આ પ્રોબેબિલિટી છે કે 42 માર્ક્સ જનરલ અને ઓબીસી વર્ગ માટે, એસટી એસસી વર્ગ માટે 37 માર્ક્સથી તમે પાસ આઉટ થશો એ હવે લગભગ નક્કી થઈ ગયેલું ગણાય. કારણ કે ટકાવારી જ મહત્વની હોય છે ને આમાં આ રીતે આપણે માર્ક ગણી શકીએ. અને જો આપે માર્ક કાઉન્ટ કર્યા નથી તો આ રીતે તમે માર્ક કાઉન્ટ કરી શકો છો. બિલકુલ સિમ્પલ મેથડ મેં સમજાવી છે તમને ને આઈ હોપ સો તમને ક્લિયરલી ખબર પણ પડી ગઈ હશે. ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે પેલા 12 ક્વેશ્ચન્સ ધ્યાનમાં લેવાના છે. 12માંથી જે 7 પ્રશ્નો છે આપણે વાત કરી કે 7 તો વિડ્રો થઈ ગયા છે એટલે એનું પ્લસ માઇનસ કંઈ પણ કરવાનું નથી. માત્ર એ પછીના જે 5 પ્રશ્નો છે એ 5 પ્રશ્નોમાં તમારું પ્લસ માઇનસ થતું હોય, માઇનસ મેથડ તો છે નહીં, તો પ્લસ થતા હોય તો કરવાના, બાકી 0 ગણી લેવાનું. તો એમ કરીને તમારું શું સ્કોર થાય છે એ જો 42 જનરલ અથવા ઓબીસી વર્ગથી છો તો 42 એટલીસ્ટ લાવવા પડશે તમારે. અને જો એસટી એસસી વર્ગ છો તો ફ્રેન્ડ્સ 37 માર્ક્સ જો તમે લાવશો તો તમે પાસ આઉટ થઈ જશો. આઈ હોપ ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું આપ સૌને ક્લિયરલી સમજાવી ચૂક્યો છું આ કટ ઓફ માર્કિંગ વિશે. અને આઈ હોપ આપને ક્લિયર પણ થઈ ગયું હશે. જે પણ કોઈ સ્ટુડન્ટ મને ક્વેશ્ચન કરી રહ્યા હતા એમના માટે આ ખાસ વિડીયો મેં બનાવ્યો છે. આપે સમજી લીધું હશે. ખાસ કરીને જો આપને સમજણ પડી ગઈ છે, કટ ઓફ ગણતરી કરતા આવડી ગયું છે તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો. વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો કે આપનું કેટલું કટ ઓફ થાય છે. સાથે સાથે ફ્રેન્ડ્સ આપના મિત્રો જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 18 આપી ચૂક્યા છે એમને પણ આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.